શિયાળા અને ઠંડીમાં એવી લસણની પાલક ખીચડી મળી જાય તો બીજું શું જોવે। તો તેના માટે અડધો કપ ચોખા, 100 કપ તુવેરની દાળ, 100 કપ મગની દાળ, 1 ટેબલ સ્પૂન ચણાની દાળ એડ કરી થોડું પાણી એડ કરી સારા પાણી વોશ કરી 10 મિનિટ રેસ્ટ આપીશું। હવે તેમાં ગાજર, વટાણા, બટેકાના ટુકડા, શીંગના દાણા એડ કરી સાથે મીઠું, હળદર, 3 કપ પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 વિસલ થવા દઈશું। સાથે ખીચડીનો વઘાર કરી લઈએ તો તેના માટે 2 સ્પૂન તેલ, હિંગ, જીરું, તમાલપત્ર, લીમડાના પાન, સૂકું લાલ મરચું સાથે કાંદાના ટુકડા એડ કરી 2 મિનિટ જેવું સાતળી એમાં ટમેટાના ટુકડા, આદુ મરચાં ક્રશ કરેલા, ધાણા, જીરું, હળદર, મીઠું એડ કરી ટમેટા સોફ્ટ થાય એટલે તેમાં બોઇલ કરેલી પાલક પ્યુરી એડ કરી 2 મિનિટ જેવું થવા દઈશું। સાથે ખીચડી પણ કૂક થઈ ગઈ છે તો તેમાં ખીચડી એડ કરી સારી રીતે મિક્સ કરીશું। જો ખીચડી વધારે નરમ રાખવી હોય તો થોડું ગરમ પાણી અથવા થોડી છાશ એડ કરી શકાય। હવે તડકા માટે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં 8-10 લસણની કળી, કાશ્મીરી મરચું એડ કરીશું। જો તમારે ઘીની જગ્યાએ તેલ એડ કરવું હોય તો પણ કરી શકાય।